નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ SN એકેડમી જીઓની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો કોર્સને ખૂબ જ સારી રીતે આગળ લંબાવતા જઈએ છીએ, ખૂબ જ સરસ રીતે આગળ વધતા જઈએ છીએ આપણે। અને હવે આપણે આપણા ટોપિકનું નામ ચાલુ કર્યું છે ઓર્ગેનિક। તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદરથી તમારા MCQ ખૂબ જ આવવાના સંભાવના હોય છે અને એ એવું ટોપિક છે જે વિદ્યાર્થીઓને ખાસ ફાવતું નથી। તો આપણો જે રિવિઝન સિરીઝ છે આપણે NCERT તમને કોઈ વધારાનું કે કોઈ પણ લોડ આપવાનું રહેતું નથી, પરંતુ તમને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવશે। વાત કરીએ આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તો આપણે વાત કરીએ આલ્કોહોલ। આલ્કોહોલનો અર્થને સામાન્ય રીતે જે પણ કોઈ આલ્કલી સમૂહની પાછળ જે OH સમૂહ જોડાયેલ હોય એને આપણે સામાન્ય રીતે આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ। વાત કરીએ ફિનોલની, તો ફિનોલ જે આપણે બેન્ઝીન હોય, ઓકે, બેન્ઝીન સાથે જો આપણે OH મળેલ હોય તો આને કહેવાય છે આપણે સામાન્ય રીતે ફિનોલ કહીએ છીએ। અને ઇથર જે ROR આ રીતે દર્શાવેલ હોય એને કહેવાય છે ઇથર। જ્યાં R શું છે, કોઈ આલ્કલી સમૂહ, દાખલા તરીકે CH3 હોય, ઓકે, C2H5 પણ હોઈ શકે, આ રીતે કોઈ આલ્કલી સમૂહ હોય છે। તો તમને આ ત્રણ વિશે ખૂબ જ સરસ રીતે માહિતી મળી ગઈ છે। બીજો ઉપયોગ આપણે ખૂબ સરસ રીતે જે NCERTમાં આપેલું છે એના વિશે આપણે વાત કરીએ તો લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવતું જે સ્પિરિટ છે એ કોનું બનેલું હોય છે, તો કે એ આલ્કોહોલનું બનેલું હોય છે, ઓકે। તો આ રીતે એના ઘણા ઉપયોગ છે। હાઇડ્રોક્સિલ ધરાવતું શું છે, ઇથેનોલ સમૂહ છે, કાગળના ઉદ્યોગમાં, આ બધા આપણે કહી શકીએ। તો આલ્કોહોલ અને ફિનોલ બને કઈ રીતે, તો કે જે એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, ઓકે, વાત કરીએ આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે થાય। કોના વડે થાય? OH સમૂહ વડે। OH સમૂહ વડે થવાથી થાય તો તેને શું કહેવાય છે, તો તેને આલ્કોહોલ કહે છે, ઓકે। જો એની જગ્યાએ આપણે એરોમેટિક હોય તો આપણે શું કહેવાય છે, ફિનોલ કહી શકાય। આલ્કોહોલ અને ફિનોલ બે એક જેવા છે, ઓકે। અહીં આવે એલિફેટિક। તો તમને આની સામાન્ય વ્યાખ્યા વિશે ખબર પડી ગઈ છે કે શું થાય છે વ્યાખ્યામાં, ઓકે। તો તમે જુઓ કે વ્યાખ્યાની અંદર શું કીધું છે કે જે એલિફેટિક હોય કે એરોમેટિક હોય એમના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોના OH સમૂહ વડે થાય તો તેને આલ્કોહોલ કહે છે। કઈ રીતે આપણે જોઈએ કે દાખલા તરીકે આપણે વાત કરીએ OH સમૂહનું વિસ્થાપન થવાની વાત કરે છે, દાખલા તરીકે આપણે વાત કરીએ CH4 અને એક વાત કરીએ આપણે બેન્ઝીન, ઓકે। ચલો આ બેન્ઝીન છે। જો આ બેન્ઝીનને સારી રીતે દર્શાવીએ આપણે, ઓકે, તો દાખલા તરીકે આ રીતે આપણે બેન્ઝીનને દર્શાવીએ તો તમે અહીં જુઓ હાઇડ્રોજન આ અને આને દર્શાવીએ આ રીતે, ઓકે, 4 હાઇડ્રોજન આ રીતે દર્શાવેલ છે, આ CH4 છે, ઓકે। આની અંદર હવે હાઇડ્રોજન દર્શાવીએ તો અહીં કેટલું આવશે, એક હાઇડ્રોજન આવશે, અહીં પણ કેટલું હાઇડ્રોજન આવશે, એક, આ પણ એક, અહીં પણ એક, અહીં એક અને અહીં એક। તો આ તમારો શું થઈ ગયું, એક બેન્ઝીન થઈ ગયું, અને આ તમારો શું થઈ ગયું, એક મિથેન થઈ ગયું। ચલો, જો બેન્ઝીન રિંગ આપેલી હોય તો એને શું કહેવાય છે, એરોમેટિક કહેવાય, અને આને શું કહેવાય, એલિફેટિક કહેવાય। ચલો, આ બંને વસ્તુ તમને ખબર પડી ગઈ। હવે શું વ્યાખ્યાની અંદર શું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, એટલે જે હાઇડ્રોજન પરમાણુ છે આપણે વાત કરીએ કે આ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થઈ અને શું બને છે, અહીં OH સમૂહ જોડાઈ જાય છે, ઓકે। તો આ રીતે બને। તો આની અંદર પણ જે દાખલા તરીકે આ હાઇડ્રોજનની વાત કરીએ, આ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને અહીં શું બની જાય છે, આપણે વાત કરીએ અહીં OH સમૂહ જોડાય છે, બાકી તો અહીં H છે, તમને ખબર છે ને, બધી જગ્યાએ H આવેલું જ છે। તો અહીં તમે વાત કરો કે અહીં પણ તમે જુઓ અહીં OH સમૂહનું વિસ્થાપન થાય, તો જો એરોમેટિકનું સમૂહનું OH વડે વિસ્થાપન થાય તો એને કયું નામ આપીએ છીએ, આપણે ફિનોલ નામ આપીએ છીએ। જ્યારે એલિફેટિકની અંદર હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો એને આપણે શું નામ આપીએ છીએ, આલ્કોહોલ નામ આપીએ છીએ। અને આનું IUPAC નામ શું થશે, તો કે મિથેનોલ, ઓકે, જેને આલ્કોહોલ સ્વરૂપે કહી શકાય છે। તો તમને આ થિયરી વિશે ખૂબ સરસ રીતે સમજણ પડી ગઈ છે, ઓકે। તો ચલો હવે આપણે આગળ જઈએ, ઓકે, ચલો આગળ જઈએ। તો આગળ શું કીધું છે કે આલ્કોહોલમાં એક અથવા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક પ્રણાલીના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય છે। ચલો આની અંદર જ આપણે સમજીએ, ઓકે,
કે દેખો તમે અહીં આ આર છે આની સાથે OH સમૂહ સીધા જ જોડાયેલા છે, જ્યારે આની અંદર પણ આ શું છે સી છે, અહીં જે ખૂણો દર્શાવે એ બધા શું છે સી છે. ઓકે, તો અહીં દેખો સી સાથે OH સમૂહ સીધા જ જોડાયેલા હોય છે. આ આરની જગ્યાએ આપણે લખી શકીએ CH3OH, જે આપણે નીચે લખ્યું ને CH3OH, આ રહ્યો CH3OH. આ CH4 છે, CH4માંથી શાનું રૂપાંતર થાય CH3. કઈ રીતે? તો કે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થવાથી થાય છે. ઓકે, ચલો આગળ કીધું છે એલિફેટિક અને એરોમેટિક વિશે તમને તફાવતમાં ખબર પડી ગઈ. હવે વાત કરીએ આપણે ઇથર સંયોજનની. ચલો વિદ્યાર્થી મિત્રો, ઇથર સંયોજન એટલે શું? ઇથર સંયોજનની અંદર કોનું વિસ્થાપન કોના વડે થવાથી? તો તમે વિચારો કે કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બન જેની અંદર એલોમેટિક પણ આવી જાય અને એલિફેટિક પણ આવી જાય. જો આલ્કોક્સી સમૂહ વડે થાય, હાઇડ્રોજન પરમાણુનું આલ્કોક્સી વડે થાય અને એક થાય છે એરાઇલોક્સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે શું કહું છું? ચલો, આલ્કોક્સી એટલે શું? આલ્કોક્સી એટલે વિદ્યાર્થી મિત્રો એટલે કયો સ્વરૂપ તમને પ્રાપ્ત થશે? આલ્કોક્સી એટલે કે RO અને એરાઇલોક્સી એરોમેટિક યાની કે ARO. હવે જો આના વડે વિસ્થાપન થાય, જો આના વડે આપણે વિસ્થાપન જોઈએ તો શું થશે? સોરી, 1 મિનિટ. દેખો શું કહું છું હું, કે જે હાઇડ્રોકાર્બનનું વિસ્થાપન આલ્કોક્સી વડે થાય કે એરાઇલોક્સી વડે થાય તો અન્ય વર્ગ પ્રાપ્ત થાય છે. કયો વર્ગ પ્રાપ્ત થાય છે? ઇથર સંયોજન પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે કહીએ કે CH3OCH3. તો અહીં તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આપણે CH4 સમૂહ છે, આ CH4 સમૂહ આવે છે. હવે એનું વિસ્થાપન દાખલા તરીકે આપણે કહીએ RO. હવે RO એટલે શું? તો RO એટલે કે CH3OH વડે થવાથી CH3OH વડે અહીં જોડીએ તો શું થાય? CH3OCH3 બની જાય. ઓકે, તો આને શું સંયોજન કહેવાય છે? ઇથર સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઇથર વિશે તમને ખબર પડી ગઈ કે શું કહેવા માંગે છે? તો તમને નામ પણ ખબર છે. જો દાખલા તરીકે કોઈ ROH છે તો આને શું કહી શકાય આપણે? મોનોહાઇડ્રિક. મોનો એટલે કહીશું એક. તો આવી રીતે જો બે OH સમૂહ હોય, આપણે કહી શકીએ દાખલા તરીકે આ બે OH સમૂહ છે તો આને શું કહેવાય? ડાયહાઇડ્રિક. ઓકે, તો આ રીતે તમારું નામકરણ પણ થઈ જશે. ઓકે, આપણે રિવિઝન કરીએ, ફટાફટ કરીએ. ચલો, હવે આપણે નામ તમને પ્રાથમિક વિશે પણ ખબર છે કે જે આ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન હોય, OH સાથે જોડાયેલા કાર્બન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે એ પ્રમાણે એનું નામકરણ કરવામાં આવે છે. ચલો, દાખલા તરીકે આપણે વાત કરીએ કે CH2OH. ઓકે, તો અહીં OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન કેટલા કાર્બન સાથે? અહીં પણ કાર્બન છે તો કેટલા સાથે? તો આને 1 ડિગ્રી કહેવાય. ઓકે, હવે વાત કરીએ આ કાર્બન છે, બંને કાર્બન સાથે જોડાયેલ હોય તો આને શું કહેવાય છે? દ્વિતીય. જ્યારે કાર્બન 3 કાર્બન સાથે અન્ય સાથે જોડાયેલ હોય તો એને શું કહેવાય? 3 ડિગ્રી. ચલો, કઈ રીતે સમજશો તમે? તો જે સમૂહ તમને ક્રિયાશીલ સમૂહ છે એની સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે એની ડિગ્રી આપવામાં આવે છે. ઓકે, ચલો, એટલી વિશે ખબર પડી ગઈ. એના પછી તમારો એક શબ્દ છે એલાઇલિક. એના વિશે થોડીક સમજીએ આપણે. ચલો, એલાઇલિક કાર્બનનો અર્થ શું થાય છે એ સમજીએ. કે ફટાફટ તમારા ભાઈ વિદ્યાર્થી મિત્રો રિવિઝન થાય છે કે નહીં? જો તમને ભણાવવાની પદ્ધતિ અને રિવિઝન સારું લાગતું હોય, આ શું થઈ રહ્યું છે? ઓકે, ચલો, એલાઇલિક કાર્બન એટલે શું? તો કે જે કાર્બન OH સમૂહ હોય એ કયા કાર્બન સાથે જોડાયેલો હોય? તો કે કાર્બન દ્વિબંધ પછીના એટલે કે sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. sp3 ક્યારે હોય? એકલ બંધ હોય. એને મતલબ કે ડબલ બોન્ડ હશે, એના પછી પણ કાર્બન હશે અને એના પછી OH સમૂહ જોડાયેલો હોય તો એને શું કહેવાય છે? એલાઇલિક કાર્બન કહેવામાં આવે છે. આવી જ રીતે જો બેન્ઝાઇલિક હોય, ચલો, આવી જ રીતે જો બેન્ઝાઇલિક હોય, વાત કરીએ આપણે બેન્ઝાઇલિક કાર્બનમાં શું થશે એ સમજો વિદ્યાર્થી મિત્રો. કે બેન્ઝાઇલિકમાં શું થશે કે જે એરોમેટિક વલય હોય, એરોમેટિક વલયના પછીના sp3 સંકૃત. એન્ઝાઇલિક હોય કે બેન્ઝાઇલિક હોય, તમારે યાદ રાખવાનું sp3. હવે તમે મને કહો કે આ દાખલા તરીકે આ એરોમેટિક છે અને આ પણ એરોમેટિક છે. ઓકે, સરસ રીતે નથી આવતા, ફરીથી દોરી નાખીએ આપણે. એક કામ કરીએ, અહીંથી આપણે લઈ લઈએ શેપ્સની અંદરથી. ચલો, આ બંને છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આ બંને શું છે? આ થઈ ગયા આલ્કોહોલ, અરે આપણે વાત કરીએ બેન્ઝીન થઈ ગયા. હવે એક તો અહીં આપણે OH સમૂહ જોડાયેલો છે અને અહીં એક CH2OH જોડાયેલ છે. તો આના અંદરથી બેન્ઝાઇલિક તમે કઈ કરી શકશો?
ચલો ઓપ્શન 1 આપેલું છે, ઓપ્શન 2 આપેલું છે. બેન્ઝાઇલિક કયો સમૂહ છે એ મને કહો. તો આ થશે બેન્ઝાઇલિક. આ થશે બેન્ઝાઇલિક. એનું કારણ શું થશે કે જે આ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન છે એ કયો કાર્બન છે? sp3 સંકૃત. તમે કહી શકો અહીં કાર્બન છે, આ કાર્બન વચ્ચે કયો બનશે? એક બોન્ડ એટલે કયો કાર્બન થશે? sp3 કાર્બન થશે. ઓકે, કહી શકશો. જ્યારે આ કયા કાર્બન સાથે જોડાયેલો છે? sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ બેન્ઝાઇલિક થશે નહીં. ઓકે, ચલો આટલા વિશે તમને ખબર પડી ગઈ. એના પછી આપણે વાત કરીએ વિનાઇલિક. તો વિનાઇલિકમાં શું હોય? sp2 સંકૃત કાર્બન યાદ રાખવાનું. આને આપણે કહી શકીએ વિનાઇલિક. ચલો આ ભાઈબંધો. તો બેન્ઝીન નહીં, આપણે વાત કરીએ એલિફેટિકની અંદર. એલિફેટિકની અંદર શું હોય કે CH2 ડબલ બોન્ડ CH2 અને CH3OH આ હોય તો શું થઈ જાય? એલાઇલિક. પરંતુ જો દાખલા તરીકે OH સમૂહ અહીં જોડાયેલો હોય, દ્વિબંધ પછી જોડાયેલો હોય, તો એ કાર્બન આ કયો થાય? કાર્બન છે sp2 સંકૃત કાર્બન થશે. તેથી આ કાર્બન કયો થશે? વિનાઇલિક. આપણે કહી શકીએ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આગળ જઈએ આપણે. તો ઇથર સંયોજનની અંદર આપણે NCERTની અંદર આપે છે પેજ નંબર 195. ઓકે, તો દેખો ROR આને શું કહેવાય છે? ઇથર સંયોજન કહી શકાય આપણે. ROR આને શું કહેવાય? ઇથર સંયોજન. તો દેખો જો R અને R એક જ સાથે હોય, એટલે કે જે આ ઓક્સિજન પરમાણુ છે એની બંને બાજુ જોડાયેલા સમૂહ R કેવા હોય? સમાન હોય, તો એને કયો કહેવાય છે? સમમિતીય. ચલો, તો આને સમમિતીય કહી શકાય છે. હા, કારણ કે જે RCH3 છે તો આ પણ શું થશે? CH3. તો આને શું કહેવાય? સમમિતીય. તો આને શું કહેવાશે? સમમિતીય ઇથર. ચલો આ કોન્સેપ્ટ યાદ રાખવાનું. બીજું વાત કરીએ અસમમિતીય. ચલો અસમમિતીય ઇથરનો અર્થ શું થશે? અસમમિતીય ઇથર એટલે બંને સમૂહ છે RR એ જોડાયેલા અલગ અલગ છે. આપણે કહી શકીએ ROR ડેશ. ચલો આનું ઉદાહરણ એક તમને કહું એટલે તમને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે સર. તો આપણે દાખલા તરીકે CH3O C2H5. અહીં જુઓ, એક બાજુ CH3 છે, બીજી બાજુ C2O5 છે, તો એને શું કહેવાશે? આપણે અસમમિતીય ઇથર તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આટલા વિશે તમને ખબર પડી ગઈ. હવે એક લખાણ સંબંધી છે 8.1. એ કોયડો આપેલ છે, એની અંદરથી તમારે કયા અલગ કરવાના છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચલો જુઓ, એની અંદર તમને પહેલો કોન્સેપ્ટ આપેલ છે કે CH3 એક બી શીખડે. ઓકે, CH2OH ઉપર પણ શું આપેલ છે? CH3 અને નીચે પણ શું આપેલું છે? CH3 આપેલું છે. ઓકે, આ એક આપેલું છે. અને બીજો આપણે ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CH2OH. ચલો આ બીજો એક ઉદાહરણ છે. ઓકે, તો બે ઉદાહરણની અંદર તમે જોઈ શકો. અહીં બે ઉદાહરણ તમે જુઓ. આની અંદરથી તમારે પ્રાથમિક અને દ્વિતીયક ઓળખવાનું છે. એક તૃતીયકનું પણ તમને ઉદાહરણ આપીશ. તો અહીં તમે જુઓ, જે આ OH સમૂહ જોડાયેલો છે, આ OH સમૂહ સાથે એક કાર્બન જોડાયેલો. આ કાર્બન OH સાથે સમૂહ જોડાયેલા કાર્બન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે? તો માત્ર એક કાર્બન જોડાયેલું છે. આની સાથે 3 કાર્બન જોડાયેલા છે, પરંતુ આ કાર્બન સાથે તો માત્ર એક છે, એટલા માટે આ પ્રાથમિક આવશે. જો આ CH2 ન હોત ને આ કાર્બન સાથે જો OH સમૂહ જોડાયેલો હોત તો એ કઈ થઈ જાય? તૃતીય. એ આપણે હમણાં સમજાવશું, એટલે તમારું કોન્સેપ્ટ ક્લિયર થશે. અહીં તમે જુઓ કે OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? તો આ એક બોન્ડ વડે જોડાયેલ છે આ અંશ સમૂહ સાથે. તો આ કયો થઈ જશે? દ્વિતીય કાર્બન થઈ જશે. ઓકે, ચલો હવે આનું ઉદાહરણ આપણે જોઈએ આ રીતે કે CH3 અને જો અહીં OH સમૂહ જોડાયેલો હોત તો આને આપણે કયો કાર્બન કહીએ? તો OH સાથે સમૂહ જોડાયેલો જે કાર્બન છે, આ કાર્બન કોની સાથે જોડાયેલો છે? OH સાથે. આની સાથે તમે જુઓ, આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, 3 કાર્બન જોડાયેલ છે, એટલે આ કયો થઈ જશે? 3 ડિગ્રી તમારો કાર્બન થઈ જશે. ઓકે, આવું ક્યાં આપેલું છે? VIમાં આપેલું છે, એ 3 ડિગ્રી છે. ઓકે, તો તમે આના ઉદાહરણ ઉપરથી સમજી શકશો 1 ડિગ્રીને 2 ડિગ્રીને 3 ડિગ્રી કઈ રીતે કરી શકશો તમે. ઓકે, ચલો આટલા વિશે તમને ખબર પડી ગઈ. તો હવે આપણે નામકરણ તમને ખબર છે કઈ રીતે કહેવાય? ચલો આલ્કોહોલની વાત કરીએ. નામકરણ. આલ્કોહોલ શું આવશે ટોપિક? નામકરણ. કઈ રીતે આપણે આલ્કોહોલનું નામકરણ કરી શકીએ એના વિશે છે. તો તમારે કોઈ પણ હોય, દાખલા તરીકે જે સમૂહ સાથે જોડાયેલા આલ્કોહોલ, જે એલિફેટિક પ્રણાલી સાથે એલિફેટિક પ્લસ આલ્કોહોલ શબ્દ જોડવામાં આવશે. ચલો ઉદાહરણ આપણે જોઈશું કે CH3OH C2H5OH ઓકે C3H7OH. ચલો આનું નામ શું થશે?
તો વિદ્યાર્થી મિત્રો આનું નામ થશે, આ છે મિથાઇલ સમૂહ અને આ આલ્કોહોલ, તો શું થશે? મિથાઇલ આલ્કોહોલ કહી શકાય, મિથાઇલ આલ્કોહોલ. ઓકે, આનું નામ શું થશે? તો કે ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. ચલો, તમને જવાબ કોમેન્ટમાં આપવાનું હતો, પરંતુ તમે હવે આપી જ દઉં. પ્રોપાઇલ આલ્કોહોલ, કારણ કે રિવિઝન છે, ફાસ્ટ રિવિઝન થવું જોઈએ. પ્રોપાઇલ આલ્કોહોલ. તો ચલો, નામકરણ વિશે ખબર પડી ગઈ. આ રીતે નામકરણ તમે કરી શકશો. ચલો આગળ જઈએ આપણે કે આલ્કોહોલનું નામ લખવા માટે આલ્કોહોલ જે બન્યું હોય તે આલ્કોહોલના અંગ્રેજી નામનું છેડાડીનું પત્ર ગણવામાં વિસ્થાપન કરવામાં આવે છે. અને આ બધું કશું નથી. તમારે જે કોષ્ટક આપેલો છે એ કોષ્ટક તમે શીખી લો એટલે તમારે કમ્પ્લીટ થઈ જાય. ઓકે, ચલો કોષ્ટકની અંદર છે 1, 2, 3 તમને નામ આપું કે CH3OH વાળું મિથાઇલ આલ્કોહોલ અને IUPAC નામ શું કહેવાય છે? આ જે મિથાઇલ આલ્કોહોલ છે આનું શું કહેવાય છે? મિથેનોલ. આ એક રાખવાનું, મિથેનોલ. ઓકે, આનું આ છે IUPAC, આ છે IUPAC. ઇથેનોલ. પાછળ દેખો તમે ઓલ શબ્દ જોડાયેલ છે, આને આલ્કોહોલ પણ ઓલ જ છે અને આને કહેવાય પ્રોપેનોલ. તો મૂળ આ જે ઇમ્પોર્ટન્ટ છે એ વિશે આપણે સમજ્યા. તો હવે આગળ આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ કે એક ઇથિલિન ગ્લાયકોલ છે, CH2OH. એક આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, એના પછી બીજું છે CH2 અને બધા જગ્યા શું જોડાયેલો છે? OH સમૂહ જોડાયેલા છે. ઓકે, આ બે. અને એક ત્રીજો તમને યાદ રાખવામાં આપશે, આપણે કહી શકીએ, દેખો આ આપેલું છે CH3CH, CH2OH, CH3. ઓકે, ચલો, અને એક ચોથા નંબરનું તમને ફરીથી કોઈક યાદ રાખવાનું, CH3CH, CH2OH. સોરી. ચલો, ચોથું તો કોઈ જરૂર નથી. ચલો, ચોથો પછી આપણે કરશું. ચલો, તો આમાં આપણે નામકરણ જોઈએ એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જશે. અહીં જુઓ 1 અને 2 શું છે? 2 OH સમૂહ છે, વચ્ચે શું છે? આ છે. તો આને શું કહેવાય છે? યાદ રાખવાનું, ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. ઓકે, ચલો, બીજું નામ શું થશે? તો ઇથિન આપેલું છે, ઇથિન. અને આ એક કાર્બન, આ બીજો કાર્બન. તો પહેલા કાર્બન ઉપર OH, બીજા કાર્બન ઉપર OH, તો શું કહેવાશે? ઇથેન 1, 2 અને 2 છે એટલે ડાયોલ. ઇથેનોલ. પણ ઇથેન 1, 2 ડાયોલ. કેમ? કેમ કે એક કાર્બન ઉપર 2 કાર્બન, 2 હાઇડ્રોજન છે. ઓકે, ચલો, આના આપણે જોઈએ તો આને શું કહેવાય છે? આનું એક નામ યાદ રાખવાનું, સામાન્ય નામ છે ગ્લિસરોલ. તમે જુઓ CH2 સાથે શું જોડાયેલા છે? 3 OH સમૂહ જોડાયેલા છે. તો 3 કાર્બનની સંખ્યાને શું કહેવાય? પ્રોપેન. ચલો, કયા કયા કાર્બન સાથે જોડાયેલ છે? 1, 2 અને 3. તો શું? 1, 2, 3 અને શું કહેવાય? ટ્રાયોલ. આ નામ છે આપણે IUPAC નામ છે, યાદ રાખવાનું. અને આ નામ છે એ કેવું નામ છે? સામાન્ય નામ તરીકે વર્તશે. ઓકે, ચલો, આને આપણે જોઈએ. સામાન્ય નામ આનું ઇમ્પોર્ટન્ટ છે. તમે જુઓ જે OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? 1 કાર્બન સાથે જોડાયેલ છે. ઓકે, તો આનું જે IUPAC નામ હશે, IUPAC નામ પહેલાં સમજાવું કે આનું દેખો તમે જુઓ. ચલો, IUPAC નામ તમને જણાવું સરસ રીતે કે અહીંયા OH સમૂહ છે એટલે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આપણે ધારી લઈએ આ ત્રીજો કાર્બન. તો અહીં તમે જુઓ બીજા કાર્બન ઉપર શું આપેલું છે? મિથાઇલ સમૂહ છે. તો આપણે કહી શકીએ 2 મિથાઇલ. અને કેટલા કાર્બન છે? 3 શૃંખલા ધરાવતો કાર્બન છે, તો આને કહેવાય પ્રોપેન. અને OH સમૂહ કયા છે? પહેલા ઉપર, તો આને કહેવાય 1 ઓલ. બીજું નામ થશે 2 મિથાઇલ પ્રોપેનોલ પણ થઈ જાય. ઓકે, આનું જો સામાન્ય નામ જોઈએ તો એ તમે જુઓ બીજા કાર્બન ઉપર બીજો એક સમૂહ છે એટલે આને કહેવાય છે આઈસો. જો બીજા કાર્બન ઉપર 2 હોય તો એને કહેવાય નિયો. ઓકે, શું કહેવાય? નિયો બ્યુટાઇલ આવશે. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. ચલો, આટલા વિશે તમને ખૂબ જ સરસ રીતે માહિતી મળી ગઈ છે. ઓકે, તો આવી રીતે તમારું નામકરણ કરવામાં આવે છે. ઓકે, ચલો, હવે આપણે આગળ જઈએ. ચલો, ચક્રીય આલ્કોહોલ સંયોજનના નામ માટે સાયક્લો, એ તો તમને ખબર જ છે કે જે ચક્રીય સંયોજન હોય, ભલે બેન્ઝીન હોય કે ગમે હોય, જો ચક્રીય હોય આને શું કહેવાય? ચક્રીય સંયોજન. અને અહીં જો OH હોય તો એને શું કહેવામાં આવે છે? સાયક્લો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાયક્લો. અને આ એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. આ તમારે કશું આની પાછળ પડવાની જરૂર નથી, ખાલી બેઝિક કોન્સેપ્ટ તમને શીખવાડવાનું આવે છે. ઓકે, ચલો, આટલા વિશે માહિતી મળી ગઈ સાયક્લોનો વિશે. હવે ફિનોલની વાત કરીએ તો બેન્ઝીનનું સાદામાં સાદું, ચલો MCQ એક આવી શકે છે કે બેન્ઝીનનું
બેન્ઝીનનું સાદામાં સાદું હાઇડ્રોક્સિલ વ્યુત્પન્નની વાત કરીએ તો એનું નામ છે ફિનોલ. એટલે કે આ છે બેન્ઝીન અને આનું સાદું હાઇડ્રોક્સિલ વ્યુત્પન્ન કયું છે? ફિનોલ. આનું શું નામ આપવામાં આવ્યું છે? ફિનોલ નામ આપવામાં આવ્યું છે. અહીં ઇમ્પોર્ટન્ટ તમારે શું બનશે? આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાની છે નામકરણ. ઓકે, ચલો આપણે કંઈક શેપ્સ લઈ લઈએ એક્ઝોનના. ચલો એક કામ કરીએ, આને થોડાક આ રીતે ફેરવી નાખીએ. હા, હવે ડુપ્લિકેટ કરી નાખીએ. ઓકે, ત્રીજો ડુપ્લિકેટ ફરીથી કરી નાખીએ. ઓકે, આ બુક્સ આવી ગઈ. ઓકે, ચલો આ પ્રથમ છે, આ દ્વિતીય છે, આ તૃતીય છે. એક કામ કરીએ, હા ચલો હવે અહીં બેન્ઝીન છે, સોરી, ચલો આ બધા બેન્ઝીન બની ગયા. વચ્ચે ગોળ માંડ્યું એટલે બેન્ઝીન જ બની જાય. ચલો જો આની ઉપર એક OH સમૂહ જોડાયેલો છે, ઓકે, તો આને કહેવામાં આવે છે સામાન્ય નામની વાત કરીએ આપણે, સામાન્ય નામ, અને બીજું નામ છે IUPAC નામ. ચલો પહેલાં બધા દોરી નાખીએ. પછી જો અહીં CH3 હોય અને એક અહીં આપેલો છે OH. ઓકે, અહીં CH3 આપેલું છે અને અહીં OH. ઓકે, અને એક ફેર છે એ આપણે પછી સમજીશું. ઓકે, ચલો તો દેખો વિદ્યાર્થી મિત્રો કે જો આનું સામાન્ય નામ આપણે કહીએ તો આનું સામાન્ય નામ આપણે જોયું ફિનોલ, અને IUPAC નામ પણ આનું શું થશે? બનશે ફિનોલ. ચલો આ વિશે તો તમને ક્લિયર થઈ ગઈ. માત્ર એક OH સમૂહ જોડાયેલો છે, કોની સાથે? બેન્ઝીન સાથે. જો મિથાઇલ સમૂહ જોડાયેલો હોય અને OH સમૂહ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે ક્રેસોલ. પરંતુ કયો ક્રેસોલ આવશે અહીં? ઓર્થોક્રેસોલ. ઓકે, કારણ કે આ પહેલો કાર્બન. ઓકે, તો જો એક અને એક બંને નજીક હોય, બંને ક્રિયાશીલ સમૂહ કેવા છે? નજીક છે, તો આને શું કહેવાય છે? ઓર્થોક્રેસોલ. જો આનું IUPAC નામ જોઈએ તો આપણે શું કહી શકીએ છીએ? તો આ પહેલું કાર્બન અહીં બનશે, OH સાથે જોડાયેલો કાર્બન ક્રિયાશીલ પહેલો અને આ બીજો. તો ઓર્થો એટલે શું? 1 2 થાય. ઓકે, તો આપણે કહી શકીએ 2 મિથાઇલ ફિનોલ. કારણ કે ફિનોલ ઉપર બીજા કાર્બન ઉપર મિથોલ સમૂહ જોડાયેલો છે. આવી જ રીતે જો આનો પહેલો કાર્બન આપીએ, બીજો અને ત્રીજો, તો 1 3 એટલે કે શું થાય? મેટા. તો મેટાક્રેસોલ. ઓકે, આનું નામ શું થશે? તો કે 3 મિથાઇલ ફિનોલ. ઓકે, ચલો આ વસ્તુ તમને ખબર પડી ગઈ. બીજો એક ફરીથી આવે છે જે 4 આવે છે. દાખલા તરીકે અહીં આપણે OH સમૂહ જો અહીં જોડાયેલો હોય તો આને શું નામ આપીએ છીએ આપણે? તો આને નામ આપીએ છીએ 4 મિથાઇલ ક્રેસોલ. ચાલો એ આપણે હવે દોરવાની જરૂર રહેતી નથી. ઓકે, તો આટલા સુધી આપણે વસ્તુ સમજ્યા છીએ. ચલો આગળ છે ક્રિયાશીલ સમૂહના બંધારણનો, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો ચલો આટલામાં તમારું ફટાફટ રિવિઝન થઈ ગયું છે. ચલો તમને થોડુંક હજી શીખવાડી નાખું. ઓકે, એક પેજ છે. તો ચલો આપણે કેટલાક સામાન્ય નામ આપેલા છે, એક ફરીથી છે, એના વિશે થોડાક સમજીએ છીએ. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે હમણાં ચલાય એના કરતાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો આપણે 3 દોરી નાખીએ હવે. હા, ઓકે, 3. આ જે 3 છે ને, આ જે 3 તમે બંધારણ શીખશો ને, આ કેવા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેવા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીં તો અમને પછી આપણે કહીએ આ કેવા છે. ઓકે, ચલો ફરીથી કહીએ આપણે. આ થઈ ગયા બેન્ઝીન, સમજી ગયા બેન્ઝીન વિશે. તો હવે જો અહીં OH સમૂહ તો આ શું થઈ ગયો? ફિનોલ થઈ ગયો. પરંતુ જો 2 હોય તો, જો બંને OH સમૂહ 1 આ 2 અને આ 3 કાર્બન સાથે હોય તો, અહીં આપેલા હોય તો OH, અને જો અહીં કાર્બન સાથે એટલે કે 1 4 ઉપર આવેલો હોય, એક કાર્બનની વાત કરીએ તો આ પહેલો કાર્બન થઈ ગયો, આ બીજો કાર્બન, ચાલો આ ત્રીજો કાર્બન અને 4th કાર્બન ઉપર, આ ત્રીજા કાર્બન ઉપર, એટલે કે આપણે વાત કરીએ આ 1 1, ચલો આ 1 અને 1 2 3 ઉપર અને આ કેવું થઈ ગયું? 1 4 ઉપર. તો આવા જો કાર્બન હોય તો એમના આપણે સામાન્ય નામને IUPAC નામ વિશે જાણીએ કે આ સામાન્ય નામ અને આ IUPAC નામ, તો એના વિશે થોડુંક માહિતી મેળવી તો આને કહેવાય છે કેટેકોલ.
વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કેવા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બંધારણ તમને આવવાની શક્યતા છે. ઓકે, ચલો સામાન્ય નામ શું થશે? કેટેગોલ. આપણે IUPAC નામ પછી જોઈએ. આને કહેવાય રિસોર્સિનોલ. ઓકે, અને આને કહેવાય છે હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. અને આની અંદર જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ કેવું છે? આ કેવું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે, કારણ કે આગળ પણ પ્રક્રિયામાં આવે છે. ઓકે, ચલો IUPAC નામ શું થશે? તો તમે જુઓ આ બેન્ઝીન આપેલું છે તમને. ઓકે, અહીં પહેલો કાર્બન અને અહીં બીજા કાર્બન ઉપર શું છે? બંને ઓલ સમૂહ છે, એટલે કે આલ્કોહોલ સમૂહ છે. તો આને આપણે કહી શકીએ બેન્ઝીન 1,2-ડાયોલ. આને કહી શકીએ બેન્ઝીન કયા કાર્બન ઉપર? 1 કાર્બન 2 અને આ 3 નંબરના કાર્બન ઉપર તો 1,3-ડાયોલ. તો આને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ. તમારે કોમેન્ટમાં જણાવવાનું છે અથવા પ્રેક્ટિસ કરવાની છે, ન જણાવવું હોય તો કશું નહીં. ઓકે, તો આટલા વિશે તમને માહિતી હોવી જોઈએ. ઓકે, ચલો હવે આપણે થોડીક જે એક વસ્તુ છે એ આપણે સમજીએ. ઓકે, ચલો તમને કેટલાક અહીં આપેલા છે, કહી શકીએ શું આપેલા છે તમને અહીં. સામાન્ય તમને IUPAC નામ એમાંથી જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ. સૌ પ્રથમ છે C6H5 OCH3 આ રીતે. ઓકે, OCH3 આ રીતે આપેલું હોય તો આને શું કહેવાશે? ઓકે, ચલો આ એક ઇમ્પોર્ટન્ટ છે. બીજો આપણે કહી શકીએ કે બીજું કયું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે? એક આ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી C6H5O CH2 CH3 આપેલું છે. ઓકે, CH3O CH3 આ ઇમ્પોર્ટન્ટ. ચલો આટલા જોઈએ, પછી આપણે આગળ દર્શાવીએ. તો આને શું કહેવાય? દેખો અહીં બેન્ઝીન આપેલો છે અને અહીં OCH3 સમૂહ, બે સમૂહ આવેલા છે. તો આને શું કહી શકાય આપણે? ચલો આને કહેવાય છે મિથાઇલ. ઓકે, આ શું આપેલું છે? મિથાઇલ ફિનાઇલ ઇથર કહી શકીશું આપણે. મિથાઇલ ફિનાઇલ ઇથર. કારણ કે દેખો બેન્ઝીન ઉપર શું છે? OCH3 O. હવે આપણે કહી શકીએ આ R સમૂહ છે, આ પણ R સમૂહ છે, આ R ડેશ છે, કહી શકીએ R ડેશ ને R, અને વચ્ચે ઓક્સિજન છે તો આને ઇથર કહીશું. તો ઇથરની બંને બાજુ જે પણ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય એમનું નામ લખીને પાછળ ઇથર જોડવામાં આવે છે. તો આ રીતે આનું મિથાઇલ છે તો આનું શું થશે? તો તમે જુઓ ઓક્સિજન પછી શું છે? ઇથાઇલ છે, તો આપણે લખીએ ઇથાઇલ. એના પછી શું છે? ફિનાઇલ અને ઇથર. ચલો આ બંને નામ આવડી ગયા. એના પછી આપણે જોઈએ CH3O CH. હવે દેખો અહીં આ ઓક્સિજન આવેલું, આ બાજુ CH3 છે અને અહીં બાજુ શું છે? 1 2 અને 3 કાર્બન ધરાવતું પ્રોપિન છે. તો આપણે કહી શકીએ આ મિથાઇલ સમૂહને ચલો નામ આપી દઈએ મિથાઇલ. ચલો આને શું કહીએ? સોરી 1 2 કઈ રીતે નામ પાસે? આ બાજુ દે પાસે. ઓકે, ચલો 1 અને 2 અને આ કાર્બન સાથે 3. તો બીજો કાર્બન સાથે ફરી CH3 છે તો આને કહી શકાય આઈસો, અને 3 પ્રોપાઇલ છે, 3 આલ્કાઇલ સમૂહ છે એટલે પ્રોપાઇલ. તો શું કહેવાય છે? આઈસો પ્રોપાઇલ. અને વચ્ચે ઓક્સિજન જોડાયેલ હોવાથી એને શું કહેવાય છે? ઇથર કહી શકાય આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આ 3 વિશે ખબર પડી ગઈ હોય તો આપણે થોડાક આના IUPAC નામ જોઈએ. તો સૌપ્રથમ વિચારો કે આને શું કહી શકાય? આને કહેવાય એનિસોલ, જે સામાન્ય નામમાં છે આપણે વાપરીએ છીએ. તમને આગળ પ્રક્રિયાઓમાં આવશે. ચલો આને કહેવાય છે ફેનિટોલ. તો વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ યાદ રાખવાની, એનિસોલ અને ફેનિટોલ. ઓકે, હવે જોઈએ આપણે IUPAC નામ. તો આને કહેવાય છે મિથોક્સીબેન્ઝીન. અને આ સમૂહને આખો લેવામાં આવે. ઓકે, તો શું કહેવાય? મિથોક્સીબેન્ઝીન. જે આ ઓક્સી સમૂહ છે એ કોના માટે વપરાય છે? ઇથર માટે. ઓકે, તો આ રીતે આને શું કહેવાશે? તો કે ઇથોક્સીબેન્ઝીન. સમજો છો વિદ્યાર્થી મિત્રો હું શું કહું છું? આવી રીતે તમારા નામકરણ પૂછાવાની સંભાવના રહેલી છે. ઓકે, હવે આને કહેવાય મિથાઇલ આઇસોપ્રોપાઇન. તો આને કહેવાય, દેખો તમે જુઓ અહીં તો કે જે બીજો કાર્બન છે, ઓકે અહીં બીજો કાર્બન છે, આની સાથે શું જોડાયેલું છે? તો કે મિથોક્સી જોડાયેલું છે. શું જોડાયેલું છે? બીજા કાર્બન સાથે શું જોડાયેલું છે? મિથોક્સી.
કોની સાથે કેટલા કાર્બન છે શૃંખલા ધરાવતી છે? 3. તો આને શું કહેવાય? પ્રોપેન. તો આ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમારી બની રહેશે. ઓકે, થોડાક આગળ આપણે નામ જોઈએ, થોડાક હજી આપેલા છે. ઓકે, ચલો આનો જોઈએ. CH3O, CH2O, CH3. તમે જો બે આપણે કહી શકીએ હોય તો એનસીઆરટીની અંદર આનું સામાન્ય નામ નથી, પરંતુ ઇમ્પોર્ટન્ટ છે કે દેખો જે ઓક્સિજન છે એની પાસેથી આપણે શરૂ કરીએ તો આને શું નામ આપી શકું? એક નામ આપી શકાય અને બે આપી શકાય. ઓકે, તો અહીં જુઓ જે પહેલો કાર્બન છે આની સાથે શું જોડાયેલ છે? તો કે મિથોક્સી. અને આ જે બીજો કાર્બન છે આની સાથે શું જોડાયેલ છે? મિથોક્સી. તો કહી શકાય 1, 2 અને બે મિથોક્સી છે એટલે ડાયપૂર્વક લાગશે, ડાય મિથોક્સી. અને બે સમૂહને શું કહેવાય? ઇથેન કહી શકાય, તો ઇથેન. ચલો, તમને આટલું નામકરણ વિશે ખબર પડી ગઈ. તો આ કેટલાક ઇમ્પોર્ટન્ટ નામ છે અને આના માટે આપણે કહી શકીએ છીએ જે આપણે આ જે હોય છે એમને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખી શકાય. જે પહેલો આવતો હોય એને પહેલાં લખાય. દાખલા તરીકે અહીંયા આપણે કહીએ ઇથાઇલ પહેલો આવે તો ઇથાઇલ લખીએ છીએ. જો બેન્ઝીન પહેલો આવે તો શું લખી શકાય? બેન્ઝીન લખી શકાય છે. તો આ રીતે તમે લખી શકો છો. ઓકે, અને કઈ રીતે લખી શકાય? ચલો એક નામ તમને ફરીથી એક આપી શકું કે દાખલા તરીકે આપણે કહીએ કે C6. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે. ઓકે, આપણે એક નામ જોતા હતા, એનું નામ આપણે જોઈએ થોડીક. દેખો C6H5O CH2 CH2 CH CH3 CH3. વિદ્યાર્થી મિત્રો આનું નામકરણ છે ને તમે જાતે કરી શકશો, લગભગ થોડું પારું છે, નહીં થાય. ઓકે, તો તમે અહીં જુઓ, પહેલાં છૂટા પાડો. કોઈ પણ વસ્તુને તમને અલગ આ બધા CH2 દેખાય છે, જ્યારે અહીં શું છે? ઓક્સિજન છે, અહીં C6H5 છે, એટલે આ બંને જુદા પડે છે. તો અહીં તમે જુઓ આ શું છે? આ શબ્દને શું કહેવાય? ફિનાઇલ કહીશો તમને. ઓકે, તમે અહીં જુઓ કે આનું નામ આપો 1, 2, 3 અને 4 લાંબી શૃંખલા ધારવાળી. અહીં તમે 4 આપશો તો પણ 1, 2 અને અહીં 3 આપે એટલે 3 જ કાર્બન થઈ જાય. તો લાંબી શૃંખલા ધારવાની. તો તમે જુઓ બીજા કાર્બન પર ફેર મિથાઇલ સમૂહ છે તો આને આઈસો કહેવાય. અને કે ટોટલ કેટલા કાર્બન છે? જો આઈસો શબ્દ લગાડો છો તો ટોટલ કાર્બન લાગશે. ઓકે, તો ટોટલ કેટલા છે? 5 કાર્બન. તો આપણે કહી શકાય, તો આને શું કહેવાશે? ફિનાઇલ. અને કેટલા કાર્બન છે? 5. અને શું છે? આઈસો. ફિનાઇલ આઈસોપેન્ટાઇલ ઇથર. ચલો નામ આવડી ગયું. આનું આઈયુપીસી નામ શું થશે? તો તમે જુઓ આઈયુપીસી નામ આપતા વખતે શું થશે? તમારે જ્યાં ઉલટી શૃંખલા થઈ જશે, એટલે કે આને એક આપવાનું, આને બીજો આપવાનો, આ ત્રીજો. તો 3 ઉપર શું છે? મિથાઇલ સમૂહ. તો આપણે લખી શકીએ 3 મિથાઇલ. કેટલા કાર્બન છે? શૃંખલા છે બ્યુટોક્સી લખાશે. શું લખાશે? બ્યુટોક્સી. ઓક્સી સમૂહ લાગશે. ઓકે, બ્યુટોક્સી. અને શું છે? બેન્ઝીન. શું છે? બેન્ઝીન. તો આ તમારો સામાન્ય નામ, આ તમારો આઈયુપીસી નામ. ચલો આટલા વિશે તમને ખૂબ જ સરસ માહિતી મળી ગઈ છે. તો આપણે જે ભણ્યા એ થોડુંક એક વખત જોઈ લઈએ કે કઈ રીતે નામકરણ જોવાની જરૂર તો નથી. ઓકે, દેખો આ 3 નામ તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ રાખવાના છે અને એની અંદર જો આ નામકરણ તો તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જશે. ઓકે, ચલો આનામાં તમે શું શીખ્યા કે બેન્ઝીનનું સાદામાં સાદું શું છે? હાઇડ્રોક્સી યુગ્મ. તો એને કહેવાય છે ફિનોલ. આ છે ફિનોલ. ઓકે, બીજો આપણે જોઈએ આને શું કહેવાય? ફિનોલ. આને કહેવાય ક્રેસોલ. આને કહેવાય મેટાક્રેસોલ. જો CH3 હોય અને OH હોય તો શું કહેવાય? અને જો ખાલી OH સમૂહ હોય, એક ફરીથી તમને નામ આપું. દાખલા તરીકે આ રીતે કોઈ બેન્ઝીન છે. ઓકે, સરસ રીતે નથી આવ્યો, કંઈ વાંધો નહીં. આ રીતે કોઈ બેન્ઝીન છે અને અહીં જો CH3 સમૂહ જમોરાલ છે તો આને તમે કયું નામ આપશો? આને નામ આપીશું ટોલ્યુલિન. શું આપશું? ટોલ્યુઇન. ઓકે, ચલો તો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે. જો સરસ લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, ચેનલનું નામ છે SN એકેડમી જીવ, જે તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. SN એકેડમી જીવ તમે ઓનલાઈન કોર્સ જોઈન કરવું હોય, ઓકે, ઓનલાઈન કોર્સ જે તમને 1 to 1 તમને શીખવવામાં આવશે. એટલે કે તમે અને હું બંને સામે બેસીને લાઈવ ભણીશું. લર્ન ઓનલાઈન વિથ ઓનલાઈન અર્બન પ્રો. આપણે એપ્લિકેશન તો નથી, પરંતુ અર્બન પ્રો જેવા એપ્લિકેશન છે. ઓકે, ફિલો જેવા એપ્લિકેશન છે. તો આવા કેટલાક એપ્લિકેશનો છે જે તમને કેવું ભણાવવામાં આવશે? લાઈવ ભણાવવામાં આવશે.
ઓકે, લાઈવ ભણાવવામાં આવશે. આની માહિતી તમને મળશે ક્યાંથી? તો કે આ કોન્ટેક્ટ નંબર તમને આપેલા છે. આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી કોર્સ જોઈન કરી શકો છો. નામ આવશે શૈલેષ ચૌધરી, જે તમને કેમિસ્ટ્રી ખૂબ સરસ રીતે ભણાવશે. એની પહેલાં આ SN એકેડમી જી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આના ઉપરથી તમને ખૂબ જ સરસ માહિતી મળશે. આપણે ઓનલાઈન કોર્સમાં તમને PDF આપીશું, જે ઓનલાઈન ટોસ્ટ PDF, આની PDF, બધી PDFો તમને ટેલિગ્રામ અથવા તમારા વોટ્સઅપ ગ્રુપ પર મેસેજમાં સેન્ડ કરવામાં આવશે. તમને મસ્ત કોન્સેપ્ટ દ્વારા ભણાવવામાં આવશે. જે મેથ અને સાયન્સ શીખવા માગે છે, 6 થી 12ના વિદ્યાર્થી છે, 11-12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો છે, ઓકે, જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને ગણિત કાચું છે, જેમને ગણિત કાચું છે, ઓકે, જેમને ગણિત કાચું છે એ પણ શીખી શકે છે. તો આ પ્રોગ્રામ માટે આ ચેનલને એક તો જોઈન કરી નાખો. ઓકે, વિડીયો લાઈક કરો. અને જો કોઈ પણ ડાઉટ હોય તો આ નંબર અથવા આ ઈમેલ ઉપર, બંને ઉપરથી કોઈ પણ ઉપર શું કરવાનું છે, તમારે મેસેજ કરી શકો છો, કોલ કરતા નહીં. ઓકે, તમને ઝડપથી રિપ્લાય આપવામાં આવશે. ઓકે, ચલો, તો તમને આ ચેપ્ટર વિશે ખબર પડી ગઈ છે. કયો ચેપ્ટર આપણે જોયું છે આજે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર વિશે ખૂબ સરસ માહિતી મળી છે. હવે આગળના લેક્ચરમાં પણ આપણે ખૂબ સરસ રીતે જોઈશું. ઓકે, શું જોવાનું છે આપણે? ક્રિયાશીલ સમૂહ બંધારણ. ક્રિયાશીલ સમૂહ બંધારણ વિશે તમને માહિતી આપવાની છે કે કઈ રીતે આ બંને બંધકોણ કેટલો હોય છે, એમની બંધ લંબાઈ કેટલી હોય છે, બધી વિશે માહિતી મળીશું. તો ધન્યવાદ, આપણે મળીશું આગળના લેક્ચર.